આજ તો કર્યા આપણે બે ગામ મતલબ પહેલાં મળવા ગયા બ્લોગર દિનેશ સાલાણીને એમના ગામ વેજપાસર અને પછી ગયા આપણે વેવાઈ નહીં કરે. તો જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો આજે આપણે જવાનું હતું ગામ આધોઈ અને આપણે ઘરેથી નીકળી ગયા ને આજ તો ગાડી હતી આપણા કણે રોસ રોયલ, કારણ કે તડકા બહુ પડે ને આપણને હાલ જ નહીં જેવી હતી ગાડીમાં. આપણે આવી ગયા રેલવેના પાટે હતા તો અહીંયા અમે ઝાંપો બંધ હતો. ઝાંપો કેમ બંધ હશે આપણે આ કાકાને પૂછી લી. કાકા ઝાંપો કેમ બંધ હતો હશે? અરે બેટા એ ઝાંપો તો એટલે બંધ રાખે ગાડી માર્ગ ના ભૂલી જાય ને કે આમણે ના ડરી આવે. અને આપણે આવી ગયા વિજપાસર ગામમાં ને અહીંયા તો ભાગર બને છે વિજપાસરની. અને પછી આપણે મળવાનું તો દિનેશ જાનાણીને, તો આપણે એનું ઘર ગોતવા માટે નીકળી ગયા. અને ફરતા ફરતા આપણને ફાઇનલી એમનું ઘર મળી ગયું ને પોતે તો ઘરે હતા નહીં અને એમના દાદીમાં આપણને ભેગા થયા તો આપણને ખબર પડી કે દિનેશભાઈ બે દી પહેલાં જ મુંબઈ નીકળી ગયા છે. તો આ ફેર તો આપણને દિનેશભાઈ ભેગા ના થયા, તો નેક્સ્ટ ટાઈમ આપણે જરૂર મળશું તો આપણો વિડીયો દિનેશભાઈ સુધી જરૂરથી પહોંચાડજો. અને આપણે નીકળી ગયા આપણા વેવાઈની ઘરે જવા માટે અને સમાચાર મળ્યા કે એ તો વાડીયામાં રહેશે, એટલે આપણે હવે આધોઈ ગામમાં નહીં જઈએ, આપણે જઈશું ડાયરેક્ટ આપણા વેવાઈની વાડીએ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા વેવાઈની વાડી અને આ છે આપણા વેવાઈની વાડી અને આ બેઠા છે આપણા વેવાઈ બાબુભાઈ અને આ છે એક મામો રબારી. અને આપણે આટલેથી કરી છે વિડીયોની વિરામ. સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બોલો જય ઠાકર જય દ્વારકાધીશ.